કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી સાની ડેમમાં ધસમસતા પાણી। કલ્યાણપુર પંથકમાં સાની ડેમના પાણી દૂર દૂર સુધી ફરી વળ્યા છે। સાની ડેમનું નિર્માણ કાર્ય હજુ ચાલુ હોય ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાંથી પાણી વહેતા થયા છે। સાની ડેમની સપાટી પરથી પાણી વહેતા થતા સૂર્યાવદર, આશિયાવદર, જેપુર, દુધિયા સહિતના ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। માર્ગ પર પાણી ફરી વળતા લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા। જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર પાસે આવેલો સાની ડેમ છે। સાની ડેમમાં નવા નીરની આવક શરૂ થતા સૂર્યાવદરથી જેપુર સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારને જોડતો માર્ગ છે, આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। સૂર્યાવદરથી જેપુર ગામને જોડતો જે માર્ગ છે તે માર્ગમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો પણ અવર જવર કરતા નજરે પડી રહ્યા છે। તંત્ર દ્વારા અનેક વખત સૂચના આપ્યા બાદ પણ લોકો સાવચેતી ન રાખતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। સાની ડેમના નીચાણવાળા વિસ્તારમાં આ રસ્તો આવેલો છે। સાની ડેમનું નિર્માણ કાર્ય છેલ્લા 6 વર્ષથી શરૂ છે। હજી સુધી આ નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું ત્યારે સાની ડેમના ધસમસતા પાણીના પૂર સૂર્યાવદરથી જેપુર જતો જે માર્ગ છે આ માર્ગમાં આવી ચૂક્યા છે અને આ માર્ગમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જોખમી રીતે પસાર થતા પણ નજરે પડી રહ્યા છે। ગઈકાલે કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે સાની ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ હતી અને સાની ડેમનું નિર્માણ કાર્ય અધૂરું હોવાના કારણે સાની ડેમનું પાણી રાવલ, સૂર્યાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ફરી વળ્યું છે। ત્યારે ધસમસતા પાણીના પૂર નીચાણવાળા વિસ્તારમાં પણ આવી ચૂક્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા।